આ દર્દનાક અને કાળજું કંપાવી દેનારી ઘટના અંગે મળતી વિગતો અનુસાર દર્શનાર્થીઓ ભક્તિભાવપૂર્વક રામદેવડાના દર્શન પતાવીને પોતાના વતન તરફ પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન અમીરગઢ નજીક પાલનપુર આબુ નેશનલ હાઇવે પરથી ગાડી કિડોતર ગામ તરફ વળાંક લઈ રહી હતી। ઠીક એ જ ઘડીએ પાછળથી ધસમસતી આવેલી એક કાળમુખી કારે તેમની ગાડીને ભયાનક ટક્કર મારી દીધી હતી। ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં ગાડીમાં સવાર 10થી 12 જેટલા નિર્દોષ શ્રદ્ધાળુઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ચીસાચીસ મચી ગઈ હતી। ઘટના સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાંથી 3 જેટલા ગંભીર રીતે ઘવાયેલા શ્રદ્ધાળુઓને વધુ આઈસીયુ સારવાર માટે પાલનપુરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાના રૂવાણા ઊભા કરી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે। નિર્દોષ લોકોને મોતમુખમાં ધકેલીને કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ સ્થાનિકો અને પીડિત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નિર્દોષ શ્રદ્ધાળુઓને ઠોકર મારીને ભાગી છૂટેલા બેફામ કાર ચાલકને પોલીસ તાત્કાલિક ઝડપી પાડી તેની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી જોરદાર માંગ ઉઠી છે। રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ। રાત્રે અમારા ગામમાંથી રામદેવડા દર્શન કરવા ગયા હતા ત્યારે રાત્રે 7:29 જ્યારે આબુ રોડથી આવી અને કિડોતર વળવા માટે જતા ગાડી જ્યારે વળવાની તૈયાર હતી ત્યારે એક ફૂટ ઝડપે આવતી ગાડીએ ટક્કર મારી અને ગાડીને પલટી મારી એના અંદર બેઠેલા બધા લોકોને જાનહાનિ થઈ છે। એ લોકોને અહીંથી સિવિલમાં અમીરગઢ લઈ જઈ રેફર કર્યા। અમીરગઢથી અમુક લોકોને પાલનપુર રેફર કર્યા છે। 3-4 ગાડીઓ સરકારી એમ્બ્યુલન્સો દોડી છે, પણ હજુ સુધી પોલીસે કઈ અમારા ઉપર કઈ માહિતી પૂછી નથી। હાલ અમે પોતે જાતે ફૂટેજ ખોલાવવા માટે દેખો ધનપુરા આ દૂધ ડેરી આગળ હું ઉભો છું તેનો ફૂટેજ ખોલાવવા માટે અહીંયા ન મળે તો આગળ જશું અને જો પોલીસ આટલી બધી અંધારામાં રહેતી હોય અને જો અમે આ કોઈ સેવા ન આપીએ તો પોલીસનું શું કામ છે? કમસે કમ 10 થી 12 જણ નાના મોટી ઈજા પહોંચી છે, એમાં 3 જણને વધારે લાગેલું છે।